ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો પંજાબ નેશનલ બેંક, જે નેશનલાઇઝ બેંક છે, ગવર્મેન્ટ બેંક છે, જેમાં તો કે સ્પેશિયાલિસ્ટ ઓફિસર જેની ભરતી આવી છે, જેમાં તો કે તમે માની લો કે એન્જિનિયરિંગ કરેલું હોય અને સાથે સાથે એટલે કે એન્જિનિયરિંગને લગતી પોસ્ટ છે અને સાથે સાથે તો કે તમારી પાસે અનુભવ હોય તો ક્યાંય ને ક્યાંય તો કે તમારી પાસે એક સારી તક છે, સારી ઓપોર્ચ્યુનિટી છે. જગ્યાઓ તો કે ભાઈ અહીંયા ક્યાંય ને ક્યાંય તો કે ઓછી જગ્યાઓ આવે, પણ તો કે જો તમારી પાસે અનુભવ હોય, સાથે સાથે તમારી પાસે જે તે ફિલ્ડમાં એન્જિનિયરિંગ ડિગ્રી હોય, તો તમારી પાસે એક સારી તક છે કે ભાઈ કોમ્પિટિશન તો કે તમારા જે ડિગ્રીવાળા છે એની જોડે જશે, સાથે સાથે તો કે તમારા જે અનુભવવાળા હશે એની જોડે જશે. પણ એની પહેલાં તો કે ભાઈ સ્પેશિયાલિસ્ટ ઓફિસર સમજી લઈએ. બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર શું છે? તો બેઝિક આપણે અહીંયા જોઈએ પહેલાં તો કે બેંકમાં 3 પોસ્ટ ઉપર અત્યારે ભરતી આવતી. પહેલાં તો કે ક્લર્ક ઉપર આવતી, ક્લર્ક અને પીઓ. ક્લર્ક એટલે તો કે ભાઈ ક્લાર્ક એટલે નામ ઉપર જ નામ એવું કામ. પીઓ એટલે ઓફિસર, ઓફિસર લેવલની પોસ્ટ. હવે આ તો કે આને આપણે સ્કેલ 1 ઓફિસર કહીએ, સ્કેલ 1. હવે અહીંયા તો કે આ બંનેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ હોય ને એ ભરી શકે, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ ભરી શકે. લાઈક તમારે ગવર્મેન્ટ બેંકમાં કોઈ પણ બેંકમાં જવું હોય આ બે પોસ્ટ ઉપર, તમારી પાસે ગ્રેજ્યુએશન હોય તો તમે ફોર્મ ફિલિંગ ભરી શકો. આના પછી આ લોકો એક નવી પોસ્ટ બહાર પાડી, એલબીઓ, જેને આપણે કહીએ છીએ લોકલ બેંક ઓફિસર. લોકલ બેંક ઓફિસર, આ લોકલ બેંક ઓફિસર આવવાનું કામ શું? આ મીન્સ લોકલ બેંક ઓફિસર એલબીઓ પોસ્ટ શું કામ આવી? તો કે તકલીફ એવી થતી કે ભાઈ ક્યાંય ને ક્યાંય ક્લર્ક હોય એ લોકલો જ હોય, પીઓ છે એ તો કે ભાઈ ઓલ ઓવર બધા આપણે જોઈએ તો કે ભાઈ આપણે તમે આસપાસમાં તમારી બેંકોમાં તમે જતા હશે, બાજુમાં કોઈ પણ બેંકની બ્રાન્ચ હોય ત્યાં તો કે આઉટ ઓફ સ્ટેટનો સ્ટાફ છે વધારે હોય, એટલે કે તકલીફ એવી થાય કે ભાઈ લેંગ્વેજનો ઇસ્યુ આવતો, ભાષાનો કન્વર્ઝેશનમાં ઇસ્યુ આવે. આને લીધે તો કે બેંકોમાં ઝઘડાઓ થતા, વિવાદો થતા, બધી વસ્તુ થતી. તો આ લોકોએ એક વચ્ચેનો રસ્તો કાઢ્યો, જે છે લોકલ બેંક ઓફિસર. લોકલ બેંક ઓફિસર પોસ્ટ એવી છે કે જેમાં તમારી કહેવાય ને કે એક લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ પણ લેવામાં આવે કે તમને ભાઈ લોકલ લેંગ્વેજ આવડતી હોય તો સારું છે કે ભાઈ જે પબ્લિકનો જે સંપર્ક છે, કસ્ટમરને તો ભાઈ સેટિસ્ફેક્શન મળી રહી, અને સાથે તો કે કસ્ટમરની જે આ સર્વિસ જે બેંક પ્રોવાઈડ કરે છે એમાં ક્યાંય પણ કંઈ ઇસ્યુ ના આવે, એટલે કે આ જે વિવાદો છે ઓછા થાય. એટલે એલબીઓ આવવાનું કારણ રીઝન એ છે. તમે એસબીઆઈમાં જાઓ તો સીબીઓ આવે, સર્કલ બેસ્ડ ઓફિસર, આ પોસ્ટ છે. એની સાથે સાથે તો કે એસઓ, જેને આપણે કહીએ છીએ સ્પેશિયાલિસ્ટ ઓફિસર. સ્પેશિયાલિસ્ટ એટલે શું? તો કે સ્પેશિયાલિસ્ટ જેવું નામ એવું કામ. તમારી પાસે કોઈ પણ ફિલ્ડમાં સ્પેશિયલ ડિગ્રી હોય, લાઈક તમે લોમાં એલએલબી કર્યું હોય, લાઈક તમે તો કે એમબીએ તમે એચઆરમાં કર્યું હોય, તમે ફાઇનાન્સમાં એમબીએ કરેલું હોય, અથવા તો કે તમે કોઈ એન્જિનિયરિંગમાં કોઈ પણ કેમિકલ કે તે એન્જિનિયરિંગમાં કોઈ ફિલ્ડમાં તમે ડિગ્રી લીધેલી હોય, એટલે કે તમે કોઈ ટેકનિકલ ડિગ્રી લીધેલી હોય તો તમે સ્પેશિયાલિસ્ટ ઓફિસરમાં ભરી શકો. બેંકની વેકેન્સી આઈબીપીએસ બહાર પાડે છે, સાથે સાથે એસબીઆઈને અલગથી ભરતી આવે છે. બધી બેંકો આ એલબીઓને તો સેપરેટ પોતપોતે બેંક બહાર પાડે છે. સાથે સાથે જે એસો છે એની પણ બેંક અલગ અલગ રીતે પોતપોતાની રીતે ભરતી બહાર પાડે છે. આ વાત કરીએ આપણે તો કે અહીંયા જે આ ભરતી છે એમાં તો કે ભાઈ નાની ભરતી છે, પણ આપણો મેઇન મોટિવ એ છે કે ઘણી બધી એવી ભરતી હોય કે આવીને જતી રહી હોય તમને ખબર ના પડતી હોય, પણ તમારી પાસે ક્યાંય ને ક્યાંય અનુભવ છે, ડિગ્રી છે, તો તમે ભરો ભાઈ, ભલે જગ્યા ઓછી હોય. અહીંયા તો કે ઓલ ઓવર ઇન્ડિયામાં તમારું ગમે ત્યાં પોસ્ટિંગ થઈ શકે, કેમ કે તમે એક ઓફિસરની પોસ્ટ ઉપર લાગશો. અહીંયા ઓપનિંગ ડેટ કઈ છે તો કે 21 તારીખથી આજથી ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા. તમે ફોર્મ ફિલિંગ 5/5 સુધી કરી શકશો, અને આમાં એક જ પરીક્ષા આવશે જે તમારી 27/5 એક્ઝામ હશે. 27/5 એક્ઝામ, ઇન્ટરવ્યૂ, સીધું સિલેક્શન. અહીંયા 3 પોસ્ટ છે, ઓફિસર સિવિલ એન્જિનિયર ઇન જેએમજી સ્કેલ 1. સ્કેલ 1 એટલે પીઓ, પછી પ્રમોટ થાય સ્કેલ 2, સ્કેલ 3, સ્કેલ 7, એમ સ્કેલ 7 સુધી તમે જઈ શકો. અહીંયા ઓફિસર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેએમજી સ્કેલ 1, જેની 7 જગ્યા અને 21 જગ્યા. ઓફિસર મિકેનિકલ એન્જિનિયર જેએમજી 2, એટલે કે એનો મતલબ જે લોકોએ સિવિલ, ઇલેક્ટ્રિકલ અને સાથે સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તો એ લોકો માટે આ સારું છે. અહીંયા વેકેન્સીમાં એસટીની કેટલી જગ્યા, એસટીની, ઓબીસીની, જનરલની, એ બધું અહીંયા આપ્યું છે. ટોટલ 21 ને 7 28 2 30 જગ્યા છે. હવે આપણે જોઈએ એજ કેટલી જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ જોઈએ અને એક્સપિરિયન્સ કયો જોઈએ. પેલું જોઈએ ઓફિસર સિવિલ એન્જિનિયર, જેમાં મિનિમમ 20 વર્ષ, મેક્સિમમ 30 વર્ષ. ઉપરની વય મર્યાદામાં છૂટછાટ મળશે, જે રિઝર્વ કેટેગરી છે બધાને. સાથે વાત કરીએ મેન્ડેટરી છે, મેન્ડેટરી એટલે કે ફરજિયાત. બીટેક ઇન સિવિલ એન્જિનિયરિંગ ફ્રોમ રિકગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે કે બીટેક તમે સિવિલમાં કરેલું હોવું જોઈએ. મેન્ડેટરી મિનિમમ 1 યર પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન ધ રિલેવન્ટ ફિલ્ડ સિવિલ એન્જિનિયરિંગ તો કે આગળ જોઈએ ક્યાં હશે. જોબ રોલ્સ, પ્લાનિંગ, પ્રિપેરેશન ઓફ એસ્ટિમેટ્સ, એક્ઝિક્યુશન ઓફ ઓલ અધર રિલેટેડ વર્ક્સ, કન્સ્ટ્રક્શન, સિવિલ છે એટલે કે એવું જ કામ હોય. એટલે કે તમારો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આમાં અનુભવ અહીંયા માંગ્યો છે. સાથે એના પછીને એટલે કે ક્યાં અનુભવ જોઈએ અહીંયા છે, જો કન્સ્ટ્રક્શન,
renovation, interior furnishing, maintenance work, commercial, residential, institution, industrial, administrative building with explosion, monitoring, civil work of construction projects, preparation of estimates, checking, કોન્ટ્રાક્ટર બિલ્સ. તો આમાં તમારો અનુભવ હોવો જોઈએ, 1 વર્ષનો ભરી શકો. યુનિવર્સિટી તમારી પાસે મિનિમમ 60% હોવા જોઈએ, બી ટેકમાં 60% માર્કમાં હોવા જોઈએ, એટલે કે એનો મતલબ આનું નીચે હતું પેજ, એટલે આવી રીતના હતું. કામ કયું છે એ પણ તમારું રહેશે. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તો એમાં પણ 20 થી 30 વર્ષ, બીટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તમે કરેલું હોવું જોઈએ, 60% તમારા માર્ક્સ હોવા જોઈએ, સાથે મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ અહીંયા પણ માંગેલો છે. અને કામ કઈ રીતના કરવાનું, શું કામ કરવાનું હોય, તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છો એટલે તમને એન્જિનિયર છો એટલે તમને ખબર જ હોય કે ભાઈ શું કામ હોય. સાથે મિકેનિકલમાં તો કે એમાંય 20 થી 30 વર્ષ, બીટેક તમારું મિકેનિકલમાં હોવું જોઈએ. અહીંયા તો કે અહીંયા પણ તમારો 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે અહીંયા ભરી શકો. તમારું બીટેકમાં 60% તમારા 60% માર્ક્સ, એની અધર ક્વોલિફિકેશન એટલે 60% માર્ક્સ પણ તમારા હોવા જોઈએ, તો અહીંયા તમે ફોર્મ ફિલિંગ કરી શકો. સાથે તો કે આ તમારી ક્વોલિફિકેશન છે. જગ્યાઓ તમને મેં કીધી 30 જેવી છે, અહીંયા લખ્યું જ છે જો રિક્રુટમેન્ટ 30 સ્પેશિયાલિસ્ટ ઓફિસર. 27 પેજની આ એડવર્ટાઇઝમેન્ટ છે, આપણે એવું ટેલિગ્રામ ચેનલમાં અથવા તમે જોઈ લેજો, તમને ઓનલાઈન મળી જશે. સાથે ઓનલાઈન રિટર્ન ટેસ્ટ છે એ કઈ રીતના રહેશે, એટલે કે પહેલાં તમારી જે પરીક્ષા છે, જે ડેટે અહીંયા આપી દીધી છે આ લોકોએ, ડેટ પણ આપી 27/5 તમારી એક્ઝામ રહેશે. એક્ઝામ કઈ ટાઈપની રહેશે તો કે સિંગલ એક્ઝામ, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1માં રિઝનિંગ, ઇંગ્લિશ અને ગણિત. પાર્ટ 2માં તો કે તમારું પ્રોફેશનલ નોલેજ, લાઈક તમે સિવિલમાં ભરો તો સિવિલને લગતું, ઇલેક્ટ્રિકમાં ભરો તો ઇલેક્ટ્રિકને લગતું. સાથે તો કે તમે માની લો કે મિકેનિકલમાં ભરો તો એનું. તમારા 25 ક્વેશ્ચન રિઝનિંગના 25 માર્ક, 25 ક્વેશ્ચન ઇંગ્લિશના 25 માર્ક, 50 ક્વેશ્ચન ગણિતના છે, એટલે કે 100 માર્ક એના અને 100 માર્ક ટેકનિકલ, ટોટલ 200 માર્ક. 200 માર્ક અને 120 મિનિટ. અહીંયા નેગેટિવ પદ્ધતિ પણ હશે. અને સાથે તો કે તમે આમાંથી મેરિટમાં આવો એટલે તમારું ઇન્ટરવ્યૂ રહી, પછી ઇન્ટરવ્યૂ અને જે એક્ઝામ છે એની ઉપરથી તમારું સિલેક્શન થાય. એટલે સિંગલ એક્ઝામ છે, જે લોકો તૈયારી કરે એમના માટે સારું છે. તમારું ક્યાંય ને ક્યાંય થોડું હોય ભાઈ અનુભવ હોય તો તમે ભરી દેજો. એપ્લિકેશન ફોર્મ ભરો ત્યારે SC ST PWBD કેટેગરી કેન્ડિડેટને 50+ GST, ઓલ અધર કેન્ડિડેટને 1000+ GST, એટલે કે 1180 નામને 59. આ એટલું ફી પેમેન્ટ તમારે કરવાનું છે જ્યારે ફોર્મ ભરો ત્યારે. ફોર્મ કઈ રીતના ભરશો તો ઓનલાઈન ફોર્મ તમારે 21/4થી 5/5માં ભરવાનું છે. ફોર્મ ભરતી વખતે તમારે તો કે અહીંયા પ્રોસિજર છે, જો pnb.bank.in ઉપર જઈ, pnb.bank.in એની વેબસાઇટ ઉપર જઈ અને સીધું તમે ફોર્મ ફિલિંગ કરી શકો. બને ત્યાં સુધી આનું ફોર્મ ફિલિંગ જે IBPS પોર્ટલ હોય છે એની ઉપર જ હશે. તો જે રીતના બેંકોને અધર બેંકના તમે ફોર્મ ભરો છો બધા, એને એવી રીતના જ આનું ફોર્મ આવશે. તો ફોર્મ ફિલિંગ કરી દેજો, એટલે કે એક ઓફિસર બનવાની, સ્પેશિયાલિસ્ટ ઓફિસર બનવાની તમારા પાસે સારી તક છે. અહીં ક્યાંય ને ક્યાંય સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ જે ફિલ્ડના છે એની જોડે જ તમારું કોમ્પિટિશન હશે. તો જે પણ લોકો એલિજિબલ છે ભાઈ ભરી દેજો. 30 જગ્યા છે, પણ આપણે તો એક જ જગ્યા જોઈએ છે. ને આપણે તો કે ભાઈ આપણી મેન મોટિવ એવો જ છે કે તમને નાનામાં નાની જગ્યા હોય તો એની પણ માહિતી મળે, જેથી તો તમે ક્યાંય ને ક્યાંય એલિજિબલ હોય. હવે આ ભરતી આવીને જતી રહી તો આપણે ખબર ના પડતી હોય, પણ તમે પેલું કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરમાં તમારે એટલું કરવું, પણ તમારી પાસે થોડું ઘણું નોલેજ હોય તો અહીંયા પણ તમે લાગી શકો. તો જે પણ લોકો ભાઈ એલિજિબલ છે ફોર્મ ફિલિંગ કરજો. બાકી તો કે બાકી જો તમે નવા હોય તો ટેલિગ્રામ ચેનલ આપણું છે સબસ્ક્રાઈબ કરજો, ત્યાં તમને નવી અપડેટ, ફ્રી ઓફ લેક્ચર. યુટ્યુબમાં તમને આ સેશન પસંદ આવે તો એને પણ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ને આવા આપણે અવારનવાર સેશન સાથે મળતા રહીએ છીએ અને મળતા રહીશું. ફરી કોઈ નવા સેશન સાથે મળશું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.